માઘ પૂનમ 2024 વર્ષો પછી માઘ પૂર્ણિમા એ બની રહ્યો છે આ અદ્ભુત યોગ આ ત્રણ રાશિના લોકો પર રહેશે માં લક્ષ્મીની કૃપા। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। માઘ પૂનમ 2024 હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે। હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસની શુક્લ પક્ષની માઘ પૂનમ 2024 સાથે આ મહિનો પૂરો થશે અને ફાલ્ગુન મહિનો શરૂ થશે। હિન્દુ ધર્મમાં માઘ પૂનમનું વિશેષ મહત્વ છે। આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઘ પૂનમ 2024ના દિવસે અનેક શુભો યોગો બની રહ્યા છે। એવું માનવામાં આવે છે કે લગભગ 13 વર્ષ પછી આવું દુર્લભ સંયોજન થઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ અને શુક્ર મકર રાશિમાં છે, તેથી બંને ગ્રહોના સંયોગથી ધન શક્તિ યોગ બની રહ્યો છે। એવું માનવામાં આવે છે કે આ સંયોજન લગભગ 5 વર્ષ પછી થઈ રહ્યું છે। તેની સાથે જ મંગળ તેના ઉચ્ચ રાશિમાં એટલે કે મકર રાશિમાં હોવાને કારણે રૂચક યોગ બની રહ્યો છે। આ સાથે કુંભ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે અને શનિ તેના મૂળ ત્રિકોણ રાશિમાં હોવાને કારણે સસારાજ યોગ બની રહ્યો છે। આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે। માઘ પૂર્ણિમા એક સાથે આટલા બધા યોગો બનવાને કારણે અમુક રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવી શકે છે। ચાલો જાણીએ કઈ 3 રાશિના જાતકોને મળશે ઘણો ફાયદો। 1. મેષ રાશિ। આ રાશિમાં 10મા ઘરમાં ધન શક્તિ યોગ બની રહ્યો છે અને 11મા ઘરમાં બુધાદિત્ય સાથે સસ યોગ બની રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થશે। માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે। તમારી કારકિર્દીમાં તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે। આવી સ્થિતિમાં તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે। આ સિવાય હાલની કંપનીમાં તમારા કામને ધ્યાનમાં રાખીને તમને પ્રમોશનની સાથે કેટલીક મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે। તમને શિક્ષણના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે। પરિવારના સહયોગથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો। આ સાથે તમે તમારી વાણી કૌશલ્યથી દરેકને તમારા બનાવી શકો છો। તમારે
કામના સંબંધમાં ઘણી મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. એકંદરે આ સમયગાળા દરમિયાન તમારી ખુશીઓ વધી શકે છે. 2. કન્યા રાશિ. આ રાશિના લોકોને પણ માઘ પૂર્ણિમાના દિવસે બનેલા રાજયોગથી ઘણો ફાયદો થવાનો છે. આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધશે. તેનાથી જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે અને કામની પ્રશંસા થશે. તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. જો તમે કરિયર સંબંધિત કોઈ નિર્ણય લો છો તો તમને ભવિષ્યમાં તેનો લાભ મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. 3. સિંહ રાશિ. માઘ પૂર્ણિમાના દિવસે ચંદ્ર આ રાશિમાં સંક્રમણ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. ધનની શક્તિ યોગ બનવાના કારણે સિંહ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ મળશે. કરિયર અને શિક્ષણના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થવાનો છે. સ્વસ્થતા પણ સારું રહેશે. તમે તમારી બુદ્ધિમત્તાની મદદથી કોઈ મોટો સોદો અથવા પૈતૃક સંપત્તિ મેળવી શકો છો. વેપાર કરનારાઓને પણ ઘણો ફાયદો થવાનો છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.